યસ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એક ટોપિક ની ચર્ચા કરીશું કે ટોપર્સ છે એ ન્યૂઝપેપર છે કઈ રીતે વાંચે છે. આમ ઘણા બધા વિદ્યાર્થીઓને જે ન્યૂઝપેપર વાંચતા નથી આવડતું એ વિદ્યાર્થીઓને તો હંમેશા સજેસ્ટ કરતો હોઉં છું કે તમે મંથલી મેગેઝિન છે એના ઉપર નિર્ભર રહો. પણ ન્યૂઝપેપર છે એનું પોતાનું મહત્વ છે. તો જે પણ વ્યક્તિ વિવેક બુદ્ધિથી કામ કરી શકે છે, નિરક્ષર વિવેક કરી શકે છે, એમના માટે ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એ બાબત છે એ ઘણી વખત એક મૂંઝવણનો મુદ્દો હોય છે. તો આજે આપણે આ લેક્ચરમાં એનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. જેમ કે એક આર્ટિકલ છે SY કુરેશી સાહેબ, કે ફોર્મર ચીફ ઇલેક્શન કમિશનર, એમણે લખ્યું છે. તો આ વાંચતા વખતે પહેલા તો હું હંમેશા કહેતો હોઉં છું કે તમારું જનરલ સ્ટડીઝનું જ્ઞાન કેવું છે એના ઉપર નિર્ભર છે કે તમે ન્યૂઝપેપર વાંચો છો કે એમાંથી કંઈક પ્રાપ્ત કરો છો અને એની જોડે લિંક કરો છો. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે મેં વિદ્યાર્થીઓ એવા પણ જોયા છે કે જેમને ઇકોનોમીમાં મોનિટરી પોલિસી, મૌદ્રિક નીતિ છે એનો ખ્યાલ નથી હોતો અને મૌદ્રિક નીતિના કમિટી દ્વારા જે સજેશન આપવામાં આવતા હોય એ કરંટમાં વાંચતા હોય છે. તો ક્યારે ન્યૂઝપેપર વાંચવું જોઈએ? તો પહેલા તો GS ઉપર થોડી પકડ હોય. જેમ કે આર્ટિકલ છે, આર્ટિકલમાંથી બધું યાદ રાખવાની જરૂર નથી, પણ વાંચતા વખતે તમને લાગ્યું કે એક બે કેસ છે એ સારા છે તો એ તમે અહીંયાથી ખાલી વાંચી રહ્યા છો. જેમ કે અહીંયા આગળ છે PUCL કેસ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝનો જે કેસ હતો, PUCL બહુ જ ફેમસ NGO છે. એના 2013ના કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ચૂંટણી વખતે જે પણ ઉમેદવાર હોય એની માહિતી એ દરેક નાગરિકને મળવી એ અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ છે. તો આવું તમને યાદ હોય તો તમે મેઇન્સમાં લખી શકો, પ્રિલિમ્સમાં MCQ પૂછાય તો પણ તમને કામમાં આવે. જેમ કે બીજું 2013માં સેમ PUCL ના જ કેસમાં નોટા આવ્યું હતું. સેમ આર્ટિકલ 19(1) સુપ્રીમ કોર્ટે કીધું હતું કે કોઈ પણ ઉમેદવાર અગર સારો ના લાગે તો એ ઉમેદવાર છે એને ન પસંદ કરવો, નન ઓફ ધ અબવ નું બટન દબાવવું, એ પણ અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ છે. તો બે કેસ અહીંયાથી તમે લીધા. પછી તમે ઉપરથી જોઈ રહ્યા છો, ઓકે, અને મેઇન તમે હેડિંગ છે આર્ટિકલ 326 વોટિંગ રાઇટ છે. વોટિંગ રાઇટ છે, ડિબેટ છે, તો એમણે ઘણી સારી રીતે, તમે એક વખત પોતાની રીતે પણ પોઝ કરીને જુઓ કે ખૂબ સારી ડિબેટ સમજાવી છે. મુદ્દો એ છે કે વોટિંગ રાઇટ ભાગ 15 અનુચ્છેદ 326 મુજબ મતાધિકાર છે એ વૈધાનિક હક છે, કાનૂની હક છે, સ્ટેચ્યુટરી ઓર લીગલ રાઇટ છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બંધારણીય હક છે, સંવૈધાનિક અધિકાર છે. પણ વોટિંગ રાઇટ છે એને ફંડામેન્ટલ રાઇટ બનાવવો જોઈએ. એના ઉપર આખો આ મુદ્દો છે એ એમણે ડિબેટની અંદર એડિટોરિયલમાં લખ્યો છે. તો બે ચાર વસ્તુ ઉપરથી વાંચી, પહેલા તો અનુચ્છેદ 326 ભાગ 15 આવું નોલેજ હોય તો પછી આ આર્ટિકલ છે તમારા માટે કામનો ગણાશે. એ જ રીતે એક બીજો આર્ટિકલ પણ આપણે સમજીએ, ખૂબ ચર્ચામાં છે હમણાં, ઇથેનોલ. તો એને લગતો આ આર્ટિકલ પહેલા તો કમ્પેરિઝન ઉપર ટકેલો છે કે બ્રાઝિલની શું હતી પોલિસી, ઇન્ડિયાએ કઈ રીતે 2003 થી 2026 સુધીની પોલિસી બનાવી, તો એની આખી ગાઈડલાઈન છે. બ્રાઝિલમાંથી શું શીખવું જોઈએ, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ ત્રણેય સ્ટેજ માટેનું મોસ્ટ IMP અહીંયા આગળ કન્ટેન્ટ છે. પણ આ આર્ટિકલ છે એ વાંચતા પહેલા તમારા માઇન્ડમાં એટલું તો ક્લિયર હોવું જોઈએ કે હું આ આર્ટિકલનો પહેલા તો યુઝ કઈ રીતે કરીશ. યુઝ ત્યારે થશે જ્યારે તમારી પાસે બેઝિક ઇન્ફોર્મેશન છે કે ક્યારેય પણ પ્રિલિમ્સમાં કેટલું પૂછાય, મેન્સમાં કેટલું પૂછાય, ઇન્ટરવ્યુમાં કેટલું પૂછાય.
પછી તમે આ બધું જ તમને ઇથેનોલનો ખ્યાલ હોય, પછી તમે આ અગર આર્ટિકલ વાંચો તો તમને એમાંથી કંઈક 2-3 બીજી બાબતો લેવાનું મન થાય. પણ ઇથેનોલને લગતું જ બહુ વધારે ખ્યાલ ના હોય તો આ આર્ટિકલ છે તમારે ના વાંચવો જોઈએ. જેમ કે સૌથી પહેલા તો ઇથેનોલ, તો એની વ્યાખ્યા બનાવતા આવડવું જોઈએ. થોડું મેઇન્સ આન્સર રાઇટિંગ પણ શીખવાડી રહ્યો છું. ડેફિનેશન કે આથો બનાવવાની પ્રક્રિયા ફર્મેન્ટેશન દ્વારા ઇથેનોલ છે એ બનાવવામાં આવે છે, જે એક બાયોફ્યુઅલ છે, જૈવિક ઈંધણ છે. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. બીજી બાબત સ્ત્રોત. ઓકે, ડેફિનેશન પછી આપણે હેડિંગ આપી રહ્યા છે સોર્સ, કે ઇથેનોલ છે એ શેરડીના જે કહેવાશે કે બાકીનો ભાગ છે, રસ નીકળ્યા પછીનો મોલાસિસ, એમાંથી મકાઈ ચોખા નો જે બાકીનો ભાગ છે, પરાળી જેને કહેવાય છે, એ એના સોર્સ છે જેનામાંથી ઇથેનોલ છે પ્રાપ્ત થતો હોય છે. તો તમે સ્ત્રોત છે એ લખ્યો. પછી તમે હેડિંગ આપ્યું લક્ષ્ય, ટાર્ગેટ, કે 2030 સુધીમાં E20 ઇથેનોલ, પહેલા આપણે 10% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરીશું એવું નક્કી કર્યું. ત્યારબાદ E20 નો ટાર્ગેટ ફિક્સ કર્યો કે 2030 સુધીમાં પેટ્રોલ જે પણ મળશે એમાં 20% ઇથેનોલ હશે. અને સમય કરતા 5 વર્ષ પહેલા ભારતે લક્ષ્ય એનું પ્રાપ્ત કરી નાખ્યું. ઓકે, E20 લાવી દીધું પેટ્રોલની અંદર. વિરોધ પણ થતો હોય છે, અફવાઓ પણ ઉડતી હોય છે, બરાબર છે. હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ના જે કેબિનેટ મંત્રી છે નીતિન ગડકરીજી, એમણે કીધું કે એનાથી એફિશિયન્સી વાહનની ઘટે છે, એવરેજ માઇલેજ ઘટે છે. એ બાબતો બિલકુલ નિરાધાર છે. મારી પાસે કેટલાક અગર ઉદાહરણો કોઈ લઈને આવે કે મારી સાથે આવું થયું છે તો હું માનીશ. એ તો વિશ્વમાં ચાલી જ રહ્યું હતું, બ્રાઝિલ છે એ કરી જ રહ્યું છે, તો આપણે પણ કરી રહ્યા છે. તો એમણે કીધું કે ઘણા બધા વિરોધ એટલે કરતા હોય છે કે બધું ફોરેન અથવા તો ઇન્ડિયામાં એ લોબિંગનો મુદ્દો છે. ઓકે, લોબિંગ પણ બહુ મોટો મુદ્દો છે. પ્રેશર ગ્રુપ્સ, દબાણ સમૂહનો મુદ્દો છે. તો લક્ષ્ય પણ આપણે લખ્યું કે પહેલા E10 હતું, પછી E20 થયું. એના પછી તમારે આ રીતે બરાબર છે મેઇન્સમાં લખતા હોઈએ તો ફાયદા, E20 ના ફાયદા. તો માઇન્ડમાં પહેલા તો એકદમ ક્લિક થવું જોઈએ કે તમે એક નાનકડો વિડીયો વાંચ્યો છે અને સાંભળ્યો છે અથવા નાનકડો આર્ટિકલ વાંચ્યો છે તો પણ તમને એમાંથી જવાબ બનાવતા આવડવો જોઈએ. પહેલું કે તેના કારણે ભારતનું વિદેશી હુંડિયામણ વધશે. અને નીતિન ગડકરીજીએ કીધું છે કે વારંવાર 22 થી 23 લાખ કરોડ વાર્ષિક જે ક્રૂડ ઓઇલ છે એનું ભારતનું બિલ છે. ભારતમાં ક્રૂડ ઓઇલ નથી મળતું તો બહુ જ બધું બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે. તો આયાતનું જે એટલું મોટું બિલ છે એ ખર્ચ ઘટાડવામાં કામ આવશે. પછી તો એ આન્સર રાઇટિંગના મુદ્દામાં આવશે કે એક ખાલી તમે જોયું આ ફોરેક્સ રિઝર્વ, વિદેશી હુંડિયામણ, એટલે ઇકોનોમીમાં યાદ આવવું જોઈએ કે ક્યાં આગળ આપણે ભણ્યા હોઈએ છીએ. તો કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતામાં ભણ્યા હોય છે તો એનાથી પછી પોઈન્ટ્સ બનાવવાનું તમને માઇન્ડમાં આવવું જોઈએ કે યસ વિદેશી હુંડિયામણ બચશે, આ રૂપિયા વિશ્વમાં ભારતનો પ્રભાવ વધારવા માટે યુઝ થશે. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, આ રૂપિયા ભારતમાં વિકાસ પ્રક્રિયા માટે યુઝ થશે. ચોથો પોઈન્ટ ફાયદા, કે તેના કારણે ભારતની કહેવાશે કે ચાલુ ખાતાની ખાધ ઘટશે. બેલેન્સ ઓફ પેમેન્ટનો મુદ્દો ક્રાઇસિસ જેવો જે 91માં થયો હતો એવો આજે વોર ટાઈપ સિચ્યુએશનમાં કદી નહીં થાય. પછી તો એ કહેવાશે કે બજેટને એની સાથે પણ જોડીને તમે ત્યાં પણ લખો છો કે નહીં, એના કારણે રાજકોષીય ખાધ છે એ ઘટશે. બધું જ ઇકોનોમિક કરંટ સાથે લિંક કરીને અહીંયા 5 પોઈન્ટ તમે લખો છો. મેઇન એક પોઈન્ટમાંથી મેં બનાવ્યા 5 પોઈન્ટ. ઓર બીજો મુદ્દો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ઓકે, સતત વિકાસ લક્ષ્યો.
તો એ બધાને કડકડાટ આવડવા જોઈએ. નંબર વાઇઝ MCQ માટે પણ મહત્વનું છે અને મેન્સમાં પણ લખવાનું છે, એસેમાં પણ લખવાનું છે. તો સતત વિકાસ લક્ષ્ય, ડેવલપમેન્ટ પ્લસ એન્વાયરમેન્ટ. ઓકે, તો એવું કંઈક તમને માઇન્ડમાં આવતું હોય કે SDG શું છે, તો આ બાજુ છે ડેવલપમેન્ટ, એ પણ જરૂરી છે, વિકાસ પણ જરૂરી છે અને એન્વાયરમેન્ટ પર્યાવરણ પણ જરૂરી છે. તો તમે લખશો કે પર્યાવરણની અંદર સુધારો થશે ઇથેનોલના પ્રયોગથી, કારણ કે ઇથેનોલ કુદરતી રીતે બળે છે અને પ્રાકૃતિક રીતે બળવાના લીધે એનો ધુમાડો નથી થતો. બીજી બાબત કે ઇથેનોલ જે છે એ ખૂબ મહત્વનું કામ શું કરે છે કે હાલના જે વાહનોમાં પેટ્રોલ ડીઝલ બળે છે એના કારણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સ એ બનતા હોય છે, જે ખૂબ ગંભીર મુદ્દો ગણાશે. તો યાદ રાખવાનું કે એ થઈ ગયો એના પછીનો પોઈન્ટ. ઓકે, કે પ્રદૂષણ, પર્યાવરણ એ બંનેને તમે લઈ લીધું. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો શું છે કે પરાળી છે એ પણ બળે છે અને એના કારણે જે રીતે દિલ્હીમાં સ્મોકિંગ ફોગ, ધુમ્મસ નો શિયાળામાં પ્રશ્ન છે એ પણ ઉકેલાશે, કારણ કે પરાળી બાળવાના બદલે એ ઇથેનોલ બનવા માટે યુઝ થશે. અને ઓર આગળ ચલો પોઈન્ટ્સ આપણે બનાવતા શીખીએ કે ગ્રામીણ અર્થતંત્ર શક્તિશાળી બનશે. ગામડામાં જ્યારે આ ખેતીની સાથે એમને એક્સ્ટ્રા ઇન્કમ થશે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે. કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોને આત્મનિર્ભરતા ની પ્રાપ્તિ થશે. બરાબર છે, એમની આવક વધશે તો આત્મનિર્ભરતા વધશે અને ખેડૂતોની આવક જે બમણી કરવાની હતી એ બાબત છે એને પણ અહીંયા લાભ થશે. તો બહુ બધા મેં ફાયદા લખો છો. સરકાર લાવી રહી છે. પહેલા તો ન્યૂઝપેપરની અંદર શું વાંચવું એમાં આગળ પણ હું ચર્ચા કરીશ, પણ માઇન્ડમાં એકદમ ક્લેરિટી રાખવાની છે દોસ્તો, કે ઘણા બધા લોકો ન્યૂઝપેપરમાંથી સરકાર માટે વાંચતા હોય. સરકારની અંદર જવું છે તમારે તો વાંચવાનો એપ્રોચ અલગ હોય. ગવર્મેન્ટ ઇઝ લાઈક અ ગોડ, બરાબર? સરકાર છે એ ભગવાન જેવી છે. સરકારી અધિકારી બનવું હોય તો નાગરિક તરીકે અલગ વિચાર રાખવાનો છે, આંદોલનકારી હો તો અલગ વિચાર રાખવાનો છે. પણ આપણે અગર સરકારી બનવું છે તો સરકારને એકદમ મહત્વ આપવાનું છે. આખી ABCDમાં ખાલી એવું યાદ રાખવાનું કે બીજા બધા આલ્ફાબેટ છે સ્મોલ લેટર છે, એકમાત્ર ગવર્મેન્ટનો G છે કેપિટલ છે. તો આવું મગજમાં હોય તો વ્યક્તિ જે લખતા વખતે ફાયદાઓ વધારે લખે, ગેરફાયદા છે એ એકદમ ઓછા લખે કે કેટલાક આલોચકો મુજબ, એકોર્ડિંગ ટુ સમ ક્રિટિક્સ. પછી એની નીચે લખવાનું શરૂ કરે કે એના કારણે વાહનો છે એની કાર્યક્ષમતા ઘટે છે, માઇલેજ અથવા એવરેજ છે એ ઘટે છે. બીજી બાબત કે આ ખૂબ વધારે શેરડી અને ચોખા ભારતમાં પાણીનો પ્રયોગ કરે છે. ઓકે, ખૂબ વધારે ચોખા અને શેરડી માટે પાણીની જરૂર પડે છે. તો આવું કંઈક લખે છે. પછી આપે છે ભવિષ્યની રાહ, વે ફોરવર્ડ, કે ઘણા બધા સંશોધનો બાદ એવું જાણવા મળે છે કે શેરડી અને ચોખાના બદલે મકાઈનો વધારે પ્રયોગ થવો જોઈએ. અને મકાઈ છે એ એટલું બધું પાણી છે એ નથી લેતી. તો આને કહેવાય. અને પછી તમે લખો છો કન્ક્લુઝન કે નહીં, E20 હોવું જોઈએ, કારણ કે સરકારની નીતિ છે, તમારે સરકારમાં જવું છે તો તમારો એપ્રોચ સરકાર તરફી હોવો જોઈએ, અભિગમ આખો અલગ હોવો જોઈએ. તો યાદ રાખવાનું છે. આ તો મેં પ્રી, મેન્સ, ઇન્ટરવ્યુ બધા માટેની ચર્ચા કરી નાખી છે. ત્રીજો મુદ્દો કે આ પણ એક આર્ટિકલ છે, બરાબર? તમે વાંચો કે મિનિસ્ટ્રી એક્સપ્રેસીસ કન્સર્ન ધેટ ઇટ મે લીડ ટુ ઇન્ક્રીઝ ઇન સ્પામ એન્ડ ઇમ્પર્સોનેશન કેસીસ. ગવર્મેન્ટે વોટ્સઅપ ને જે યુઝરનેમનો મુદ્દો ચાલે છે એ મુદ્દા ઉપર જે પણ એક આર્ટિકલ છે એ પણ આપણે લીધો છે કે કામનો કહેવાય. એટલો બધો બી કામનો નથી, પણ એકવાર બધા વોટ્સઅપ વાપરે છે તો કોઈ ઇન્ટરવ્યુમાં, આ પ્રિલિમ મેન્સમાં કામનો નથી, ઇન્ટરવ્યુ માટે મોસ્ટ ટાઈમથી છે કે તમે ઇન્ટરવ્યુ આપવા ગયા હો તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે વોટ્સઅપ છે એનો મુદ્દો ચાલે છે, સામે બેસેલા
જે ઇન્ટરવ્યુઅર છે એને કદાચ ખ્યાલ હોય, તો એના માટેનો આર્ટિકલ છે. ઓકે, થોડી ચર્ચા કરી નાખીએ. બેચ પણ આપણી શરૂ થવા જઈ રહી છે 15 જુલાઈથી. તો વિદ્યાર્થીઓને જેને પણ અધિકારી બનવું છે, આજુબાજુની ટાઈમપાસ, સોશિયલ મીડિયાની દુનિયા, એ બધાથી દૂર જેને મહેનત કરવી છે, એના માટે અમે મહેનત કરાવવા માટે તૈયાર છું. સંસ્થા તૈયાર છે, હું પણ તૈયાર છું. ઓકે, અને સીટો છે, ઘણા બધા આજકાલ ગુજરાતમાં એવો પ્રચાર પ્રસાર કરતા હોય છે કે અમારી સીટો, એ બધી જૂની ટેકનિક થઈ ગઈ, અમારી સીટો બધી ફૂલ છે, બરાબર છે, અને એ પ્રકારે વિદ્યાર્થીઓમાં હાઇપ ક્રિએટ કરતા હોઈએ છીએ. તો આપણે એ બધી બાબતોથી દૂર રહીએ છીએ અને ધ્યાનમાં રાખીએ કે આપણી બેચમાં હાલમાં જગ્યા છે, તમે આવશો તો એમાં બેસી શકશો. ભવિષ્યમાં આપણે આ બેચ છે એ અગર ફૂલ થઈ જશે, એના પછી આપણે ભવિષ્યમાં બીજી પણ બેચ શરૂ કરીશું, તો એમાં પણ તમે ભવિષ્યમાં જોડાઈ શકો છો. આપણે ત્યાં બેચમાં જગ્યા છે આપણે એવું નથી કે માર્કેટમાં એ પ્રકારની બાબતો છે એને આગળ વધારીએ છીએ. ઓર શા માટે ન્યૂઝપેપર વાંચવું જરૂરી છે? તો યુપીએસસી જીપીએસસી પરીક્ષાના 3 તબક્કા, પ્રી, મેન્સ, ઇન્ટરવ્યુ, બધામાં કરંટ અફેર્સ છે મહત્વનું તો છે જ. કદી એવું ના ધ્યાનમાં આવે કે કરંટ અફેર્સ વાંચ્યા વગર કોઈ પાસ થઈ શકે છે. કરંટ અફેર્સ છે એક વિષય તરીકે એનું ખૂબ મહત્વ છે. અચાનકથી યુપીએસસી જીપીએસસીમાં એવું પણ થાય કે 25% 30% ખાલી કરંટ પૂછી લે, તો પણ તમે એમને ના નથી પાડી શકવાના. મેન્સની અંદર પણ આમ વધારે તો GS3 નું પેપર જે છે એમાં કરંટ અફેર્સ કામમાં આવે. GS4 અને એસએ છે એમાં પણ તમારી પાસે એક્ઝામ્પલ આપવા માટે કરંટ અફેર્સનું નોલેજ હોવું જરૂરી છે. ઓર કયું ન્યૂઝપેપર વાંચવું? તો ન્યૂઝપેપર છે એ કયું વાંચવું એ તો અહીંયા મેં લખ્યું છે, ધ હિન્દુ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ. અગર ઇંગ્લિશમાં તમે વાંચી રહ્યા છો તો એમાંથી એક વાંચવાનું છે. ગુજરાત સમાચાર અથવા દિવ્ય ભાસ્કર, એમાંથી પણ કોઈ પણ એક તમે વાંચી શકો છો. ન્યૂઝપેપર કયું વાંચવું એના બદલે કેવી રીતે વાંચવું એ બહુ મોટો મુદ્દો છે, બરાબર છે. ન્યૂઝપેપર કોઈ પણ વાંચો, પણ એ વાંચવા માટેની પદ્ધતિ હોય કે ન્યૂઝપેપર વાંચતા સમયે પહેલા તો તમને સ્પોર્ટ્સ ગમતું હોય તો એના ઉપર ધ્યાન ના જવું જોઈએ. તમને ફિલ્મો ગમતી હોય, સિરિયલો ગમતી હોય તો એના પર ધ્યાન ના જવું જોઈએ. તમને રાજનીતિ ગમતી હોય તો રાજનૈતિક ખબરો નથી વાંચવાની. પ્લસ મેં કીધું કે માઇન્ડમાં એક એપ્રોચ રાખવાનો છે કે ધ હિન્દુ ન્યૂઝપેપર છે એ લેફ્ટિસ્ટ વ્યૂ વાળું છે, ડાબેરી દ્રષ્ટિકોણ વાળું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થોડું રાઇટિસ્ટ છે, જે સરકાર હોય એમને ગમે એવા વધારે ન્યૂઝ એમાં આવતા હશે. ઇન્ડિયન એક્સપ્રેસને આપણે થોડું સેન્ટ્રલ ગણી નાખીએ. તો વાંચતા વખતે માઇન્ડમાં ક્લેરિટી હોવી જોઈએ કે મારે અધિકારી બનવાનું છે, તો મારે ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું એના ઉપર પણ કામ કરવું જરૂરી છે. ઓકે, થર્ડ પોઈન્ટ, સંપૂર્ણ પેપર મેં કીધું કે ક્યારેય ન વાંચવું. પહેલા તો પેપર હાથમાં આવ્યું એટલે જે નકામી બાબતો હોય, જ્યાં ધ્યાન આકર્ષિત થતું હોય, ચોરી છે ને લૂંટફાટ છે ને ડકેતી છે, ઓકે, રેપ કેસીસ છે, મર્ડર કેસીસ છે, સીધી એના ઉપર ચોકડી મારી દેવાની છે. એ કદી સિવિલ સર્વિસીસના અંદર કામમાં ના આવે, બરાબર છે. તો સંપૂર્ણ ક્યારેય ન વાંચવું. મેં દેખાડ્યું પણ છે કે આ રીતે જે કામના હોય એના ઉપર પહેલેથી આ રીતે તમે ટીક કર્યું છે ને એ વાંચવાની કોશિશ કરો છો. જે નકામું લાગે કે આવું કદી પૂછાવાનું નથી તો એના ઉપર તમે ચોકડી કરો છો. આ ખૂબ મહત્વનું કહેવાય. જે એક દેશ એક ચૂંટણી દેખાય એટલે યાદ આવે કે આ તો મેન્સ એસેમાં પૂછાય એવો ટોપિક છે, વન નેશન વન ઇલેક્શન, તો મોસ્ટ આઈએમપી કહેવાય. પછી આ તો હમણાં કરંટમાં જે કોર્ટરૂમ ડ્રામા છે, પણ એ કંઈ કામનું ના કહેવાય. 12% થી વધુ આલ્કોહોલ વાળી દવા માટે લાયસન્સ જરૂરી છે. એકવાર મગજમાં હોય કે 12% જેવું કંઈક હતું દવાઓના મુદ્દામાં. આ કંઈ કામનું ના કહેવાય. આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટર નથી બનવાનું, અત્યારે આપણે અધિકારી બનવાનું છે, તો આ ના વાંચવું જોઈએ. આ કામનો કહેવાય.
107 યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં, એમાંથી કઈ ના પૂછાય. અમરનાથ છે, એમાંથી કઈ ના પૂછાય. શેખર પોલિટિકલ ન્યૂઝ છે, શેખર સુમન સાથે જોડાયેલા, ઓકે, ખૂબ અત્યારે ચર્ચામાં છે. ફરીથી એમણે કમબેક કર્યું છે, પણ એ આપણા સિવિલ સર્વિસીસ માટેનો મહત્વનો આર્ટિકલ ના ગણાય. ઓર વાંચતા વખતે પહેલા તો ફ્રન્ટ પેજ છે, એમાં સૌથી મહત્વના મુદ્દા આવતા હોય એ વાંચવા જોઈએ. બીજું કે એડિટોરિયલ, ઓપિનિયન બેઝ એડિટોરિયલ, એ વાંચવા જોઈએ. ઇકોનોમી, સાયન્સ ટેક, અર્થતંત્રને લગતા અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને લગતા એ જે આર્ટિકલ્સ છે એ વાંચવા જોઈએ. બીજું કે મેઇન્સ માટે અથવા પ્રિલિમ્સ માટે દરેક જે ન્યૂઝ છે, મેં કીધું પહેલા જ કે જીએસ ઉપર પકડ, જનરલ સ્ટડીઝ ઉપર પકડ હોય તો ન્યૂઝપેપર વાંચવાનો ફાયદો થાય. તરત તમે એની જોડે કનેક્ટ કરી નાખો અને માઇન્ડમાં એકદમ ઇઝીલી જતું રહે. તો દરેક ન્યૂઝને જીએસના પેપરમાં પોલિટી, ઇકોનોમી, ઇન્ટરનેશનલ રિલેશન, ઇન્ટરનલ સિક્યુરિટી ના સાથે લિંક કરતા આવડવું જોઈએ. અગર કોઈનાથી લિંક ના થતું હોય તો એ વીકલી, ડેલી અથવા મંથલી કરંટ અફેર્સ મેગેઝિન છે એ વાંચવાની હંમેશા આદત રાખે, અગર ન્યૂઝપેપરમાં લિંક કરતા તમને ના આવડે તો. ઓકે, અને દરરોજ માત્ર 45 મિનિટ ઇનફ છે, મેક્સિમમ 1 કલાકનો જ સમય આપવાનો છે. એનાથી વધારે અગર કોઈ ન્યૂઝપેપર વાંચી રહ્યું છે તો એ નકામી બાબતો વાંચી રહ્યું છે. આટલી મિનિટમાં જે એમાંથી કામનું હોય એ બધું જ નોટ્સની અંદર પણ લખાઈ જવું જોઈએ. ઓકે, અને ન્યૂઝપેપરમાંથી નોટ્સ કઈ રીતે બનાવવાની, તો ઘણા બધા કીવર્ડ્સ પકડવાના, ફેક્ટ્સ પકડવાના, સરકારી યોજનાઓની માહિતી લેવાની. આજે જે મેં કીધું સુપ્રીમ કોર્ટના કેસ નો ઉલ્લેખ જે થયો હોય એ બધું લેવાનું. અને જે બિલકુલ તમે પીવાયક્યુ જોયા હોય, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોયા હોય, એમાં આ પ્રકારનું પૂછાય છે એ તમને ધ્યાનમાં હોય તો આ બધું લેવું તમારા માટે ઈઝી પડે. ઓકે, એસે માટેના કોટ લઈ લેવાના, બરાબર છે, એસેમાં લખવા માટેની પંક્તિઓ લઈ લેવાની. તો એ બધું લેવાનું અને એ બધું નોટ્સની અંદર ઉતારીને આવવાનું. ઠીક છે, નોટ્સની અંદર એમાં લખીને આવવાનું. તો ફરીથી ઓકે, ન્યૂઝપેપર ના મુદ્દાની જેમ આપણે યુટ્યુબ વગેરેનો પણ કેટલો પ્રયોગ કરવો, સોશિયલ મીડિયામાં આવતા મુદ્દાનો પણ કેટલો પ્રયોગ કરવો, એ પ્રકારનો પણ એક વિડીયો ભવિષ્યમાં બનાવીશું. કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે બીજા કયા વિડીયો તમારે ડિમાન્ડમાં છે અથવા બીજા કયા વિડીયો મારે બનાવવા જોઈએ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.